સૌથી મહત્વના સમાચાર રાજકોટમાં ટિકિટ કપાઈ જતા ભાજપના બે નેતાઓએ લોબિંગ શરૂ કર્યું। નીતિન રામાણી અને સુરેન્દ્રસિંહ વાળાએ લોબિંગ કર્યું। નીતિન રામાણી અને સુરેન્દ્રસિંહ વાળાએ મોટા નેતાઓનો કર્યો સંપર્ક। નીતિન રામાણીની ટિકિટ કપાતા મોડી રાત્રે થયો હતો વિરોધ। ત્યારે નીતિન રામાણી અને સુરેન્દ્રસિંહ વાળા કે જેમણે હાલ લોબિંગ શરૂ કર્યું છે, નીતિન રામાણી સુરેન્દ્રસિંહ વાળાએ મોટા નેતાઓનો હાલ સંપર્ક શરૂ કર્યાની પણ ખબર મળી રહી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા આપણી સાથે જોડાયા છે। પરાક્રમ, હાલ ટિકિટ કપાઈ લોબિંગ શરૂ થયું છે, શું અપડેટ? ચોક્કસ રાજકોટ વોર્ડ નંબર 13 ની અંદર નીતિન રામાણી દ્વારા અને સુરેન્દ્રસિંહ વાળા છે તેમના બંને દ્વારા લોબિંગ શરૂ કરવામાં આવ્યું છે। જે રીતે વોર્ડ નંબર 7 ની અંદર હાઈકમાન્ડ દ્વારા જે નેહલ શુક્લને શૈલેષ જાનીની જગ્યાએ નેહલ શુક્લને મેન્ડેટ આપતાની સાથે જ તાત્કાલિક નેહલ શુક્લએ ફોર્મ ભર્યું। આ વાત વાયુ વેગે ફેલતાની સાથે જ તેમના દ્વારા બંને નેતાઓ વોર્ડ નંબર 13 ની અંદર જે કોર્પોરેટર તરીકે ઘણા આ પહેલાની ક્રમમાં સારી લીડથી જીત્યા હતા, ત્યારે બંને જે નેતાઓ છે, કોર્પોરેટરો છે, બંને દ્વારા લોબિંગ પ્રદેશ સુધી લોબિંગ હાથ ધરવામાં આવ્યું છે। અનેક મોટા નેતાઓ છે, ધારાસભ્યો અને સાંસદો સહિત અનેક મોટા નેતાઓ છે, તેમનો સંપર્ક અને સંગઠનના હોદ્દેદારોનો સંપર્ક શરૂ કર્યો છે। ગઈકાલે નીતિન રામાણી છે તેમના દ્વારા કમલમ ખાતે ભારે વિરોધ કરવામાં આવ્યો હતો। 200 કરતા વધારે તેમના કાર્યકર્તાઓ નીતિન રામાણીને ટિકિટ મળે તે માટેના પ્રયાસો કર્યા હતા। સુરેન્દ્રસિંહ વાળા પણ મોટા ગજાના નેતા છે, સાથે સાથે વર્ષોથી તેઓ અલગ અલગ સામાજિક સંસ્થાઓ સાથે અને સુરભી ક્લબના પણ તેઓ માલિક છે, ત્યારે તેમની પણ ટિકિટ કપાતાની સાથે જ કાર્યકર્તાઓમાં રોષ જોવા મળ્યો હતો। બંને નેતાઓ વોર્ડ નંબર 13 ની અંદર ટિકિટ મળે તે માટેના પ્રયાસો હાલ શરૂ કરી દીધા છે। જી, આભાર આપનો આ માહિતી માટે।